મમ્મી શું મમ્મી જેની ના વિડીયો અમે બહુ જોયો મિત્રો એની એમાં નાની જોઈ તમે ભાઈ સપોર્ટ કરો યાર અમને બધાને જે મહેનત કરી એ બધાને એમ જો મિત્રો આ વખતે તો આપણે ઝાડનો સાયો છે છાંયોની સાયો બોલો કેવો કરું બીજું બોલો કેવું બોલાડે ભાઈ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર થી કરે કેમ છો મિત્રો મારું નામ છે રોહિત વરિયા અને સુરત શહેરનો રહેવાસી છું સુરત શહેરથી અત્યારે હાલ ભગુરાની 400 કિલોમીટર સુધીની સાયકલ યાત્રા કરું છું મારી સાથે સાથ આપવા મારો મિત્ર પણ છે ભાઈ કલસરિયા અને હાલ છે ને મિત્રો અમે જઈએ છીએ બોચાસણ અને બોરસદની વચ્ચે એક ગામ છે ડભાસી જ્યાં અમારા મિત્ર કહી શકો તો પણ ચાલે પોતાના કહી શકો તો પણ ચાલે નામ છે અશોક માસા એમની ઘરે અમે રાત રોકાણા છે 100 કિલોમીટર 100 હશે ને અમે ગઈકાલે હતા ગુરુદ્વારામાં ચાડુક આવ્યો એટલે વરસાદ નહીં આવે મિત્રો વાદળ તમે જોવો ખાલી વાદળ એમ થાય કે વરસાદ ન આવે ને તો સારું જો કે સુરત દાદા દેખાઈ જશે હાલો મજા આવશે થોડીક કાંઈ નહીં હાલો મિત્રો હવે નીકળીએ આપણે આગળ સાયકલ લઈને હાલો ભાવિકભાઈ આવું ને આવું વાતાવરણ રહે ને તો સારું પણ વરસાદ આવે ને તો ન સારું મિત્રો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બાકી 8 વાગે ને તડકો ચાલુ થાય કાંઈ વાત જાવ અચ્છા જો ઉપર જો વાદા જો કાળા દાળા એમાં હાલે રોહિત હાલો મિત્રો હાલો જલ્દી છે ને આવું વાતાવરણ છે ને સાયકલ ખેંચી લઈએ હાલો જોરદાર મિત્રો આપણા ભાવિકભાઈ જો કરે છે કે થોડી વાર બેસીને પોરો ખાઈ જો છાપરા જેવું છે પાલેજ પાસે મિત્રો રીલમાં ભૂલમાં પાદરા બોલાઈ ગયું એ બદલ માફી ચાહું છું પાદરાની જગ્યાએ પાલેજ ઓકે પાલેજ પાસે જો પાટિયું છે પાલેજનું પાટિયું અને જો બેઠા છે ઘડીક વાર બેસી એક વસ્તુ સારું છે ટેડકો નથી એટલે થોડીક ખાયલા કરે છે હળવું કોઈ ગરમી થાય જ તે પણ ઓછી એમ કાંઈ નહીં હાલો મિત્રો હવે થોડુંક બેસીને આરામ કરી જ્યાં બેઠા હતા ત્યાંથી આગળ આવ્યા હવે કાકા પાસે બેસી રહો ક્યાં ના છો કાકા તમે ક્યાં ના છો કેવા અહીંયા જ છો અચ્છા હવે તો કાકા પેલા છે ને બરફ નાખી દીધો છે ઓકે હાલો કાકા હમણાં તો ચાલુ કરે તો મારા વાલીડાઓ મારા ભાઈઓ બહેનો ચાલુ છે ને તો મિત્રો અત્યારે છે ને અમે કરજણથી ડાબી બાજુ વળાંક વળી ગયા છીએ અહીંયાથી અમે જઈએ છીએ બોરસદ તરફ બોરસદની થોડાક જ આગળ ગામડું છે ડભાસી જ્યાં અમારા મિત્ર કહી ગયો તો પણ ચાલે અમારા પોતાના કહી ગયો તો પણ ચાલે એટલે પોતાના એટલે આમ રિયલી આમ એ લોકોને અમારા પ્રત્યે એટલી લાગણી છે ને અમને આવી લોકો સાથે અશોક માસા માસી એમના 2 છોકરા છે 2 છોકરા કેટલા છે ખબર નહીં બટ મને છોકરા સારી એવી નોકરી કરે જોબ કરે ખૂબ આનંદ આવે અમને જો કે માસા ને માસી અહીંયા તો ગામડે છે એટલા માટે અમે છે ને જ્યારે અહીંયાથી યાત્રા કરવા નીકળે ને તો માસા માસી કહે પૂછો અગર વહી જવાનું તમારે જો કે સ્વભાવ અમને ખૂબ જ ગમે છે એટલે અમે જઈએ ખૂબ આનંદ કરીએ ચાલો હવે અહીંયાથી એમનું ઘર છે ને મિત્રો 65-60 જેવું રહ્યું છે ફરી વાર જો મિત્રો આપણે માડી મળી ગયા અરે અમે માડી પાસે આવીએ ને અમે આ રસ્તે આવીએ એટલે માડીના છે ને જમરૂખ અમે લેતા જ જઈએ બહુ મોટો હા મજા આવ્યા કરે હલવાલ છે ને મંદિર જો અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા ભાઈ છે ઓળખીતા છે અમારા માટે છે ને મિત્રો જમવાનું લેવા ગયા છે ભાઈ આવે ને પછી મુલાકાત કરાવીએ ભાઈ થતા કાકા પણ કેમ છો કાકા મજામાં ને મજામાં જય મોગલમાં ચાલો હવે થોડી વાર આરામ કરીએ હવે અહીંથી કેટલા કિલોમીટર છે આપણું 53 કિલોમીટર ડભાસી અશોક માસાનું ઘર રાતે ત્યાં રોકાવાનું છે હાલો મારા વાલીડા તો આપણે છે ને આવતા હારે પિયાનો તો લેવા અમે બધા ભાઈ તો બધા પ્રોગ્રામ કરીએ ભાઈ દેવું ફાવે એવું પાકું નથી ફાવતું મેં થોડું ઘણું લગાડી લઈએ બોલો કેવો કરું બીજું બોલો કેવું વગાડે
બોલો બોલો કાકા કેવું વગાડું યાર તમે કયો એ અમારું તો જમવાનું આવી ગયું છે ચાલો જમી લઈએ ચાલો હાલો મિત્રો જમી લીધા છે ખૂબ સરસ રીતે ભાઈ સાચવ્યા હવે જઈએ આગળ ભાઈ ભાઈના બ્લોગ નતો હોય ચાલુ કર્યો ભાઈ ભાઈ તો બ્લોગ તો કરે છે એના બ્લોગમાં ચાલુ કરી દીધું છે અહીંયા છાયા બેઠા છીએ હા હા આઈફોન હાલી ગયો હા ભલે મત ભલે બસ તો મિત્રો હવે અહીંયાથી જઈશું આગળ છાશ લીધી છે છાશ પી અરે પૈસો ભાઈ તમને કઈ પૈસો લીધું છે નહીં પણ કહી દેવા જો મિત્રો આ વખતે તો આપણે ઝાડનો સાયો છે સાયો સાયો ધીસ ઇઝ સાયો ઇઝ અ ગાર્ડિંગ ઝાડવા મોટા અહીંયા સાયો કાળો દેખાય ને કાળો આ બધું આ દીધો મારી આંગળી દેખાય આંગળી પર મમ્મી એ બધો સાયો એની બાજુમાં જે પીળો દેખાય એ બધો તડકો મમ્મી છાયો હા મમ્મી શું મમ્મી જેની ના વિડીયો અમે બહુ જોયો એની એમાં ના નહીં જોઈ તમે ભાઈ સપોર્ટ કરો યાર અમને બધાને જે મહેનત કરી એ બધાને હા તો છાસ નું જો મિત્રો આપણને આપણા છે ને નવદીપભાઈ પરમાર મળ્યા છે નાની એવા છે પણ શું પ્રેમ છે ભાઈનો ખૂબ આનંદ થયો જોઈને સામે ઉભો તો ભાઈ ઓળખી ગયા આપણી આ તમારી જ છે હા મુજપુર કલાન ચોકડી શું છે એડ્રેસ મુજપુર કલાન ચોકડી તાલુકો પાદરા જિલ્લો વડોદરા તમે આવો તો એકવાર ભાઈની શોપની મુલાકાત લેજો ઓકે ભાઈનો સ્વભાવ ખૂબ જ સારો છે ઓકે તો ચાલો મિત્રો ભાઈ જો પાણી મોડેલ ભાઈ પીને ના ભાઈ તો પણ બાઈકે લેતા જ જાઓ મિત્રો જ્યાં અમારે પોગવાનું છે ને હવે અહીંયાથી ખાલી બસ 15 કિલોમીટર રહ્યું છે પાણી પીવા ઊભા હતા અમે પી લીધું અને વાદા તમે જો છે ને એવી ચાલો હવે આપણે જઈ 15 કિલોમીટર ઓલમોસ્ટ 5:25 થઈ ને હમણાં જોઈ જાય એટલી જ હતી ને 5:30 જેવા વાગી ગયા છે 15 કિલોમીટર હાઇટિંગ માનો ને 6:30 જેવામાં પહોંચી જાય ની 6:30 વધીને 6:45 યસ ચાલો જોઈ ક્યારે પહોંચીએ જોયા તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો માસાને ત્યાં પહોંચી ગયા છીએ કે માસા છે શોપ પર માસી પર શોપ પર છે આપણા ઘરમાં માસા કીધું લો ચાવી તમે જાઓ માસા જવું બધું પહેરી છે અને એસી આવીને આવવાનું બધું ખબર જ હતી એમ તો અમને ઓકે તો ચાલો હવે ફ્રેશ થઈ જાય ફાઇનલ મિત્રો જોઈ શકો છો માસા અને માસીના ઘરે પાછા આવી ગયા છીએ જમી પણ લીધું છે સરસ મજાનું જમવાનું હતું ભાઈ સામે છે હું અહીંયા છું ખૂબ મજા આવી જમવામાં અને બસ હવે શું કરીએ કેટલા વાગ્યા જો મિત્રો ઓલમોસ્ટ છે ને અત્યારે જો 9 ઉપર થઈ ગઈ છે થોડા વળી જ વાર છે 15 મિનિટ નહીં તો બસ મિત્રો આઈ હોપ કે તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો હશે વ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા હો સાથે આવનારું બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી